તો સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડા ભણતી દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે। આ સાથે પિતાને પણ ફોન પર ધમકી આપવામાં આવી છે। આ બાબતે વરિયાળી બજારના બિલ્ડરને સાયબર ક્રાઇમે નોટિસ આપી છે। જે નંબરથી ધમકી આપવામાં આવી છે તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો મળતી માહિતી મુજબ કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટી 3 વખત હુમલો કરવામાં આવ્યો હતો। તબક્કાવાર આવા હુમલાને પગલે દીકરી ભારત પરત ફરી હતી। વળી ફોન પર ધમકી આપતા મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા, જેના પગલે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં બિલ્ડરે મેસેજ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મોબાઈલ વોટ્સએપ પર આવેલી ગર્ભિત ધમકી અને કેનેડામાં દીકરી પર થયેલા હુમલા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સર્વપ્રથમ તો 28/8/2023 રોજ મારા પર અનનોન નંબરથી એક મેસેજ ધમકી ભરી આવ્યો હતો, જેવો મેં રીડ કર્યો એટલે એને ડિલીટ કરી કાઢ્યો, બરાબર। અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશમાં અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી દીકરી વિદેશ ભણવા જાય છે, તમને અભિનંદન, પણ તમે શહેરમાં કોઈની સાથે ખોટું નહીં કરતા, તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે, અભિનંદન। આવો મેસેજ આવેલા। ત્યાર પછી એને મેસેજને જવાબ પણ આપતો હતો। અનનોન નંબર હતો અને એની કોઈ ખાતરી એ વખત થઈ નહોતી શકી। અને પછી એણે મને છેલ્લે એવી ધમકી આપી કે ધ્યાન રાખજો છોકરીનો અને અભ્યાસનો। એટલે હું ગભરાઈ ગયેલો અને ત્યાર પછી લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ મેં અરજી કરી હતી। 4-5 મહિના મારી અરજી પેન્ડિંગ રહી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ રૂબરૂ મળ્યો। મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને મળ્યા પછી એ વખતે કમિશનર સાહેબે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે આ બંને અરજીઓ મારી દફતરે થઈ ગઈ। મારી બંને અરજીઓ દફતર થયા પછી 3-4 મહિના પછી મારી છોકરી પર કેનેડામાં 3 વખત હુમલો થયો। પ્રથમ વખત એ સ્ટોરમાં જ્યાં નોકરી કરતી હતી, અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી, ત્યાં આવી તેના પર લાકડીથી મારવામાં આવી। માત્ર ને માત્ર મારી દીકરીને, બીજા કોઈ પણ નહીં। અને એને આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। ત્યાર પછી અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ નથી ત્યારે એને પથ્થરમારો કર્યો અને એ લોકો ભાગી ગયા। મારી છોકરીની પાછળ અજાણ્યા 3-4 લોકો કેનેડામાં ફરતા હતા અને મારી દીકરીની રેકી થતી હતી। અને ત્યાર પછી હમણાં 3-4 મહિના પહેલાં, એટલે નવેમ્બર મહિનામાં મારી દીકરી પર જ્યારે સ્કૂટર પર નોકરી પરથી ઘરે જઈ રહી હતી ત્યારે સ્કૂટર પર એ જ લોકો જેનો પીછો કરતા હતા એની પાછળ આવ્યા, એને ડરાવવાની કોશિશ કરી, 4 વ્હીલર કારમાં આવ્યા, ડરાવવાની કોશિશ કરી, એટલે મારી છોકરી ગભરાઈ ગઈ અને મારી છોકરી પડી ગઈ અને મારી છોકરીને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું। અને ત્યાર પછી મેં મારી દીકરીને અહીંયા અભ્યાસ પર ત્યાં છોડાવી અને અહીંયા એની વધુમાં હું ડેપ્યુટી CMC હર્ષભાઈ સંઘવી સાહેબ અને સુરતના મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને વિનંતી કરું છું કે જે વ્યક્તિએ આ મને ગર્ભિત ધમકીઓ આપી છે, બીજાનો નંબર વાપરીને ધમકી આપી છે, આઈડેન્ટિટી છુપાવીને ધમકીઓ આપી છે, તે વ્યક્તિ એ જ મારી દીકરી પર હુમલો કરાવ્યો છે। એ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મારી દીકરી પર હુમલો થયા એ પૂર્વે આ વ્યક્તિએ વિદેશમાં પ્રવાસ કર્યો હશે। એની તપાસ થવી જોઈએ અને મારી દીકરી અને મારા પરિવારને ન્યાય અપાવે એવી હું વિનંતી કરું છું।